સંસ્કારધામ ગુરુકુલ પરિવાર આયોજિત આ કોરોના મહામારીના વૈશ્વિક મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે એના નૂતન પ્રયાસ સ્વરૂપે ગઈકાલે 3 વિડીયો તમને મળેલા. આજે ફરીથી એને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો ગઈકાલે આપણે જે નવો પ્રયોગ ચાલુ કર્યો એના ભાગરૂપે ઇંગ્લિશ બેઝિક નોલેજ સ્વરૂપે જે ટેન્સીસ મતલબ કે કાળ એની આપણે થોડીક ચર્ચા કરેલી. આજે એની અધૂરી જે ગઈકાલની ચર્ચા હતી એ ચર્ચાને આપણે આજે કન્ટિન્યુ કરીએ. તો ગઈકાલે મિત્રો આપ જાણો છો કે અહીંયાથી તમને સાદો વર્તમાન કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વિશેની ચર્ચા કરેલી. ફરીવાર એ વસ્તુને હું બહુ ઝડપથી રિપીટ કરી દઉં છું કે સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય, કઈ કઈ જગ્યાએ તમે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો. તો ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે રોજિંદી થતી ક્રિયાઓ દર્શાવવા માટે, ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે, સનાતન સત્ય દર્શાવવા માટે, કોઈ કહેવતો દર્શાવવા માટે, ગણિત અને વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો દર્શાવવા માટે, કોઈ સ્થળે રહેલો તમારો સ્થાયી નિવાસ છે એને દર્શાવવા માટે, અને કોઈ વિષય અથવા તો વસ્તુ ઉપર રહેલું તમારું પ્રભુત્વ છે યાની કે માસ્ટરી છે એ દર્શાવવા માટે થઈ અને સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. ત્યારબાદ વાત એ હતી કે સાદો વર્તમાન કાળ વાક્યની અંદર વપરાઈ જાય તો આપણને ખબર કેમ પડે, તો કે વી હેવ સમ આઈડેન્ટિફિકેશન વર્ડ્સ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધીઝ વર્ડ્સ વી કેન સે ધેટ ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ. આપણી પાસે એવા અમુક ઓળખદર્શક શબ્દો છે જેને સાઇન વર્ડ્સ કહીએ છીએ કે જેના માધ્યમથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ સાદો વર્તમાન કાળ છે. તો કે એવા કયા કયા શબ્દો છે, તો કે ગઈકાલે જેની ચર્ચા કરેલી ડેઇલી, એવરીડે, ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, સમટાઈમ્સ અને ક્યારેક ક્યારેક એવર અને નેવર, આ બધા શબ્દો સાદા વર્તમાન કાળની ઓળખ માટે વપરાય છે. ત્યારબાદ આપણે એકવચન અને બહુવચનનું જે કોષ્ટક હતું એ કોષ્ટકની ચર્ચા કરેલી, એ પણ તમારા ખ્યાલમાં હશે જ. સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનાની આપણે ચર્ચા કરેલી કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય અને હકાર વાક્ય રચના હોય કઈ રીતે હોય. તો કે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના મિત્રો હું ફરીથી રિપીટ કરી દઉં છું. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. પણ આ વાક્ય રચના ક્યારે લાગુ પડે, ગઈકાલે આપણે એની વિસ્તૃત ચર્ચા કરેલી. આગળ જઈએ આજે નવા ટોપિકની અંદર કે સાદો વર્તમાન કાળ એની નકાર વાક્ય રચના. હું અહીંયા સૌથી પહેલા એની વાક્ય રચના લખી દઉં છું. સાદો વર્તમાન કાળ એની નકાર વાક્ય રચના. સાદો વર્તમાન કાળ હોય અને નકાર વાક્ય રચના હોય તો કઈ રીતે બની શકે એ જરા જોઈએ. તો કે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચનામાં સૌથી પહેલા આવે કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નકાર વાક્ય રચના છે એટલે નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. આ સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના છે. સાદો વર્તમાન કાળ હોય અને નકાર વાક્ય રચના હોય તો કઈ રીતના બને છે, તો કે સૌથી પહેલા આવે કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નકાર વાક્ય રચના છે એટલે નોટ, એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે, તો કે મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે સાહેબ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કર્તા તો બરાબર, ક્રિયાપદનું મૂળ રૂપ એ પણ બરાબર, કર્મ પણ બરાબર, અન્ય શબ્દો તો વાક્યની અંદર આપેલા જ હોય, પણ સાહેબ પ્રશ્ન ત્યાં છે
કે ડુનો ઉપયોગ ક્યારે કરવો અને ડઝનો ઉપયોગ ક્યારે કરવો, કારણ કે આપણી પાસે બે શબ્દો આવ્યા, ડુ અને ડઝ. તો કે ડુ ક્યારે વપરાય અને ડઝ ક્યારે વપરાય, તો એના માટેની એક નાની એવડો તમારા મગજમાં ખ્યાલ હશે જ, પણ તેમ છતાંય હું તમને એના વિશેની ચર્ચા કરી લઈએ કે ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું. તો કે જો કર્તા તરીકે, યાદ રાખજો મિત્રો, જો કર્તા તરીકે આઈ, વી, યુ કે ધે હોય તો એની સાથે ડુ વાપરીએ છીએ. છે ને એકદમ સાદું સરળ છે કે જો કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે હોય તો એની સાથે ડુ વાપરીએ છીએ. ડઝ ક્યારે વપરાય, તો કે જો કર્તા તરીકે હી, શી, ઇટ કે કોઈ નામ હોય, કર્તા તરીકે હી હોય, સી હોય, ઇટ હોય કે કોઈ નામ હોય તો એની સાથે ડઝ વપરાય છે. એકદમ સરળ વસ્તુ છે. એક વસ્તુની આમાં ખાસ નોંધ લઈએ, જે હું અહીંયા નોંધ કરાવું છું. વાક્યરચના નકાર છે, મતલબ કે ડુ નોટ આપેલું હોય તો ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ. વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખશે આ કે ડુ નોટ આપેલું હોય તો ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ. જ્યારે ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ થાય છે. આ વસ્તુ એક તમારા ખ્યાલમાં હોવું જોઈએ કે ડુ નોટ આપેલું હોય તો ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ થાય છે, જ્યારે ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ થાય છે. આ વસ્તુ એક ખ્યાલમાં રાખજો. જઈએ એના ઉદાહરણની ચર્ચા કરીએ કે આપણે જે વાક્ય રચના કરી એની ઉદાહરણ સ્વરૂપે એને લઈ લઈએ. દાખલા તરીકે આવું વાક્ય છે, જુઓ. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટીવી સિરિયલ્સ એવરી ડે. વાક્ય છે એક, ફરીથી રિપીટ કરું છું. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટીવી સિરિયલ એવરી ડે. કાઉન્સની અંદર આપેલું છે આપણને ટુ વોચ, અને એમ કે છે કે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી અને ખાલી જગ્યા પૂરો. તો મિત્રો હવે સૌથી પહેલાં બે વસ્તુ જોવાની કે કોઈ પણ વર્બ ફોર્મની ખાલી જગ્યા પૂરતા પહેલાં બે વસ્તુ યાદ રાખવાની. ગઈકાલે પણ મેં એની ચર્ચા કરેલી. એક, આપેલા વાક્યનો કાળ. બે, આપેલા વાક્યની વાક્ય રચના. આ બે મુદ્દાને તમારે ધ્યાનમાં લેવાના છે કે આપેલા વાક્યનો કાળ કયો છે અને વાક્ય રચના કઈ છે. તો કે આપેલા વાક્યના કાળની ચર્ચા કરીએ તો કે સૌથી પહેલાં જોઈએ કે આપણને કોઈ એવા ઓળખદર્શક શબ્દો વાક્યમાં આપ્યા છે કે જેનાથી આપણે એકદમ શ્યોરલી કહી શકીએ કે આ વાક્યનો કાળ આ જ છે. તો કે હા, એવરી ડે. આ એવરી ડે શબ્દ આપેલો છે, જેના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે વાક્યનો કાળ કયો છે. તો કે સાદો વર્તમાન કાળ. નક્કી થઈ ગયું, વાક્યનો કાળ નક્કી થઈ ગયો. બીજો મુદ્દો હતો વાક્ય રચનાનો પ્રકાર. વાક્ય રચના કયા પ્રકારની છે, તો કે જોઈએ. વાક્યની અંદર નોટ શબ્દ આપેલો છે, મતલબ કે એ વાક્ય રચના નકાર છે. તો જોઈએ આપણે જે વાક્ય રચના આપેલી છે એની સાથે એની કમ્પેર કરી લઈએ, સરખામણી કરી લઈએ. કર્તા તરીકે તો કે વી, તો કે વી કર્તા તરીકે છે, નોટ આપી જ દીધેલું છે. ત્યારબાદ ટીવી સિરિયલ્સ, એ વાક્યની અંદર શું છે તો કે કર્મ. એવરી ડે અન્ય શબ્દો તરીકે છે. તો બાકી શું રહ્યું? બે વસ્તુ બાકી રહી મિત્રો, ડુ કે ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો કે સૌથી પહેલાં જોઈએ ડુ મૂકવું કે ડઝ મૂકવું. વળી પ્રશ્ન આવ્યો તો એની આગળ
સહેજ દ્રષ્ટિ કરશો તો તરત ખબર પડી જાય કે ડૂનો ઉપયોગ ક્યારે કરવો અને ડઝનો ઉપયોગ ક્યારે કરવો. તો કે જો કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે હોય ત્યારે ડુ, અને જો કર્તા તરીકે હી, શી, ઇટ અને કોઈ નામ હોય ત્યારે ડઝ વપરાય છે. તો કે જોઈ લઈએ કર્તા તરીકે કોણ છે, તો કે વી. તો કર્તા તરીકે વી છે ત્યારે આપણે શું વાપરીએ છીએ, તો કે ડુ. એટલે અહીંયા શું આવશે, ડુ. હવે મિત્રો એક યાદ રાખવાનું, સાદો વર્તમાન કાળ હોય અને વાક્ય રચના નકાર હોય કે આના પછી આવશે પ્રશ્નાર્થ હોય, ડુ અને ડઝ વપરાયા હોય એટલે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. મતલબ કે અહીંયા ડુ કે ડઝ મૂકીએ એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું. તો ક્રિયાપદ આપણી પાસે કયું છે, તો કે વોચ. તો કે વોચનું મૂળ રૂપ શું થશે, તો કે વોચ જ થશે. આગળ જઈએ. રૂપાલી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફ્રેશ વેજીટેબલ્સ ડેઇલી કૌંસમાં ટુ બાય. હવે સૌથી પહેલાં એ જોઈએ કે આપેલા વાક્યનો કાળ કયો છે. તો કે કાળ નક્કી કરવા માટે આપણી પાસે ઓળખદર્શક શબ્દો છે. તો કે એ શબ્દ આવ્યો છે ક્યાંય વાક્યમાં, તો કે હા, ડેઇલી. ડેઇલી શબ્દ ઉપરથી નક્કી થઈ ગયું કે આપેલા વાક્યનો કાળ કયો છે, તો કે સાદો વર્તમાન કાળ. વાક્યની વાક્ય રચના, તો કે વાક્ય રચનાની અંદર જોઈએ નોટ શબ્દ આવી ગયો છે, મતલબ કે વાક્યનો પ્રકાર કયો છે, તો કે નકાર છે, નેગેટિવ સેન્ટેન્સ છે. હવે જોઈએ વાક્યની અંદર જુદા જુદા ભાગમાં વહેંચી દઈએ વાક્યને. તો કે વાક્યની અંદર રૂપાલી, તો રૂપાલી વાક્યની અંદર શું કામ કરે છે, તો કે કર્તાનું. નોટ તો આપી જ દીધેલું છે, તો કે હા. આગળ કર્મ તરીકે શું છે, તો કે ફ્રેશ વેજીટેબલ્સ. અન્ય શબ્દો તરીકે શું છે, તો કે ડેઇલી. તો કે બાકી શું રહ્યું, તો કે ડુ ડઝ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો જોવાનું ડુ મૂકશું કે ડઝ મૂકશું. તો એના માટે વળી પાછો આપણો આ નિયમ છે એ જોઈ લેવાનું કે ડુ ક્યારે વપરાય અને ડઝ ક્યારે વપરાય. તો કે આઈ, વી, યુ અને ધે આ ચારમાંથી ગમે તે એક કર્તા તરીકે હોય તો ડુ વાપરીએ છીએ. હી, સી, ઇટ કે કોઈ નામ આપેલું હોય તો એની સાથે ડઝ વાપરીએ છીએ. તો અહીંયા જોઈએ તો રૂપાલી છોકરીનું નામ છે, તો નામ છે તો નામની સાથે આપણે શું વાપરીએ છીએ, તો કે ડઝ. એટલે કે મતલબ કે અહીંયા જવાબ શું આવશે, ડઝ. અહીંયા ડઝ મૂકીએ એટલે અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું, તો કે મૂળ રૂપ જ મૂકવાનું. તો કે બાય છે ક્રિયાપદ, તો એનું મૂળ રૂપ બાય જ થાય. એકદમ સરળ વસ્તુ છે. ફરી એકવાર સાદો વર્તમાન કાળ, નકાર વાક્ય રચના. હું હમણાં આ કાળ પૂરો કરી અને એક એક્સરસાઇઝ આપું છું, જે એક્સરસાઇઝ તમામ વિદ્યાર્થી મિત્રોએ તમારે તમારી પાકી બુક જે ગઈકાલે આપણે ચર્ચા કરેલી એ પાકી બુકની અંદર એક્સરસાઇઝ લખવાની છે અને એને પૂર્ણ કરવાની છે હોમવર્ક સ્વરૂપે. બરાબર, કાળ પૂર્ણ કર્યા બાદ હું એક્સરસાઇઝ લખું છું અહીંયા. તો સાદો વર્તમાન કાળ એની નકાર વાક્ય રચના. કર્તા ડુ ડઝ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દો. પ્રશ્ન આવ્યો ડુ ડઝનો ઉપયોગ ક્યારે કરીએ, તો કે આઈ, વી, યુ અને ધે કર્તા તરીકે હોય ત્યારે ડુ વપરાય છે. હી, સી, ઇટ અને નામ હોય ત્યારે ડઝ વપરાય છે. નોંધ લઈ લીધી કે ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ મૂકીએ છીએ, જ્યારે ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ થાય છે. એના એક એક આપણે બંનેના ઉદાહરણ લીધા. આગળ જઈએ. સાદો વર્તમાન કાળ, નકાર વાક્ય રચના અહીંયા પૂર્ણ થાય છે. એક સ્ટેપ આગળ વધીએ. સાદો વર્તમાન કાળ, પ્રશ્નાર્થ વાક્ય રચના. સાદો વર્તમાન કાળ હોય અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો કઈ રીતે લખી શકાય? સાદો વર્તમાન કાળ એની પ્રશ્નાર્થ વાક્ય રચના. સાદો વર્તમાન કાળ હોય એકદમ સરળ છે મિત્રો, બહુ ખાસ કાંઈ ફેરફાર થવાનો નથી. વાક્ય રચના આ કંઈક આવા પ્રકારની હોય છે. તો કે ડુ અને ડઝ એ આગળ આવી જાય છે, કર્તા એક સ્ટેપ પાછળ જતો રહે છે.
ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અને મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્કનું નિશાન આવે છે. છે ને એકદમ સરળ. માત્ર ને માત્ર મિત્ર ફેરફાર શેમાં થાય છે તો કે ડુ ડઝ જે વચ્ચે હતું એ આગળ આવી ગયું, કરતા એક સ્ટેપ પાછળ જાય છે, એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. પણ મિત્રો આની અંદર ખાસ ધ્યાન એ રાખીશું કે ડુ અને ડઝને આગળ લાવીએ ત્યારે ઇંગ્લિશ ભાષાના નિયમ પ્રમાણે પ્રથમ અક્ષર એટલે કે ડી આની અંદર શું કરવો જોઈએ? કેપિટલ કરવો જોઈએ. આ તો એક સરળ બાબત છે. જાણીએ છીએ આપણે કે ડુનો ઉપયોગ ક્યારે કરાય અને ડઝનો ઉપયોગ ક્યારે કરાય. તો કે ડુ, આઈવી, યુ, દે, હમણાં જ આપણે આના અગાઉ ચર્ચા કરી. આઈવી, યુ અને દે એની સાથે ડુ વાપરીએ છીએ. હી, સી, ઇટ અને કોઈ નામ હોય તો એની સાથે આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ. બાકી તો સેમ ટુ સેમ વાક્ય રચના છે. હું એક ઉદાહરણ લખું છું. ખાલી જગ્યા દે ખાલી જગ્યા their room every day કૌંસમાં ટુ ક્લીન. હવે સૌથી પહેલા એ જોઈએ કે આપેલા વાક્યનો કાળ કયો છે મિત્રો? તો કે સાદો વર્તમાન કાળ. કેમ ખબર પડી ગઈ સાદો વર્તમાન કાળ છે? તો કે એવરીડે શબ્દ આવ્યો છે જે સાદા વર્તમાન કાળની ઓળખ અથવા તો નિશાની માટેનો શબ્દ છે. એટલે નક્કી થઈ ગયું એવરીડે શબ્દ ઉપરથી કે આ વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ છે. વાક્યની વાક્ય રચના કઈ છે? તો કે પ્રશ્નાર્થ. કેમ ખબર પડી ગઈ પ્રશ્નાર્થ વાક્ય રચના છે? તો કે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્કની નિશાની છે. હવે આપણે વાક્યના જુદા જુદા ભાગને ઓળખી લઈએ કે વાક્યની અંદર ધે કયા સ્થાને છે? તો કે ધે એ કર્તાના સ્થાને છે. કર્મના સ્થાને શું છે? તો કે ધેર રૂમ કર્મના સ્થાને છે. એવરીડે કયા સ્થાને છે? તો કે અન્ય શબ્દો, ઓળખદર્શક શબ્દો. તો બાકી શું રહ્યું મિત્રો આની અંદર? તો કે બે વસ્તુ બાકી રહી. એક ડુ અથવા તો ડઝ અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ. તો હમણાં જ આપણે ચર્ચા કરી, ફરી એકવાર લખી દઉં છું કદાચ કોઈને ભૂલાઈ ગયું હોય તો કે ડુ ક્યારે વપરાય? તો કે અગાઉ જ ચર્ચા કરી આપણે. આઈવી, યુ, ધે સાથે ડુ. હી, સી, ઇટ અને નામ એની સાથે ડઝ. તો જોવાનું કર્તા તરીકે કોણ છે? તો કે ધે. તો કે કર્તા તરીકે ધે હોય તો ધેની સાથે આપણે શું મૂકીએ છીએ? ડુ. મતલબ કે પ્રથમ શું આવશે? ડુ. અહીંયા ડુ મૂકીએ એટલે અહીંયા મેં હમણાં જ કીધું એમ હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે મૂળ રૂપ જ આવે છે. તો કે ક્રિયાપદ આપણી પાસે કયું છે? તો કે ક્લીન. તો કે ક્લીનનું મૂળ રૂપ શું થશે? તો કે ક્લીન જ થશે. સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. આગળ જઈએ બીજા ઉદાહરણમાં. આવું છે ખાલી જગ્યા સી ખાલી જગ્યા અવર ક્લોથીઝ ડેઇલી કૌંસમાં ટુ વોશ. હવે સૌથી પહેલાં એ જોવાનું કે વાક્યનો કાળ કયો છે? તો કે સાદો વર્તમાન કાળ. કેમ ખબર પડી ગઈ સાદો વર્તમાન કાળ છે? તો કે વાક્યના અંતે ડેઇલી શબ્દ આવ્યો છે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપેલા વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ છે. વાક્યની વાક્ય રચના કઈ છે? તો કે પ્રશ્નાર્થ. કેમ ખબર પડી જાય? તો કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે. હવે વાક્ય બાકી તો બધું એકદમ ક્લીન છે. કર્તા તરીકે કોણ છે? તો કે સી. તો જોઈએ કે સી જ્યારે કર્તા તરીકે હોય ત્યારે એની સાથે શું વપરાય છે? તો કે જ્યારે સી વાક્યના કર્તા તરીકે હોય ત્યારે એની સાથે ડઝ વાપરીએ છીએ. કારણ કે હી, સી, ઇટ અને કોઈ નામ એની સાથે શું વપરાય છે? તો કે ડઝ.
અહીંયા ડઝ વાપરીએ એટલે અહીંયા હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે મૂળ રૂપ. તો કે આપણી પાસે ક્રિયાપદ કયું છે તો કે વોશ. તો કે વોશનું મૂળ રૂપ શું થશે તો કે વોશ જ થાય છે. સાદો વર્તમાન કાળ એ આ પ્રશ્નાર્થ વાક્ય રચના. મિત્રો ખાસ આની અંદર તમારે ધ્યાન એ રાખવાનું છે કે ક્યારે ડુ વપરાય ક્યારે ડઝ વપરાય. બે જ વસ્તુ સાથે તમારે થોડું ધ્યાન રાખવું જોશે, બાકી તો એકદમ સરળ છે. તો અહીંયા આપણે સાદો વર્તમાન કાળ પૂર્ણ કરીએ છીએ. અગાઉ જે ગઈકાલનો વિડીયો હતો એમાં અડધો કાળ આપણે પૂર્ણ કર્યો હતો, અડધો કાળ આજે પૂર્ણ કરીએ છીએ. હવે હું તમને એક કાળ આધારિત થોડી એક્સરસાઇઝ આપું છું, જે એક્સરસાઇઝ તમારે તમારી પાકી બુકની અંદર નોંધી લેવાની છે. એના જવાબ મેળવવાનો તમારી રીતે કાળના આધારે પ્રયત્ન કરવાનો છે. અને જ્યારે ફ્યુચરમાં તમે અહીંયા શાળાએ આવશો ત્યારે અમારા દ્વારા એનું ચેકિંગ થશે. માટે દરેક વિદ્યાર્થીઓ આ એક્સરસાઇઝ જે હું અહીંયા તમને લખાવું છું એ એક્સરસાઇઝ તમારે તમારી પાકી બુકમાં કમ્પલસરી લખવાની રહેશે.
ચાલો મિત્રો, એક્સરસાઇઝ મેં તમારા માટે બોર્ડ ઉપર લખી દીધી છે. એકવાર હું એને રિપીટ કરી નાખું છું, જેથી કરી અને કોઈને કદાચ પ્રથમ વખત છે અક્ષરમાં તકલીફ પડેલી હોય તો પ્રોબ્લેમ્સ ન થાય. સુમન યુઝ્યુઅલી ખાલી જગ્યા ટુ સ્કૂલ કૌંસમાં ટુ વોક. ત્યારબાદ આઈ ઓલવેઝ ખાલી જગ્યા કેરફુલી. કેરફુલી મતલબ કે કાળજીપૂર્વક કૌંસમાં ટુ ડ્રાઈવ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે રામુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા વેજીટેબલ્સ ડેઇલી કૌંસમાં ટુ સેલ. ત્યારબાદ અમર ઓફન ખાલી જગ્યા ફોર અ વોક કૌંસમાં ટુ ગો. ત્યારબાદ ખાલી જગ્યા મીરા ઓલવેઝ ખાલી જગ્યા ક્લોથીઝ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં ટુ વોશ. ત્યારબાદ સમટાઈમ્સ ગ્રેન્ડફાધર ખાલી જગ્યા અસ સ્ટોરીઝ કૌંસની અંદર ટુ ટેલ. ત્યારબાદ ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા સોંગ્સ એવરી ડે કૌંસની અંદર ટુ સિંગ. ત્યારબાદ છેલ્લી આઈ યુઝ્યુઅલી ખાલી જગ્યા ટીલ લેટ નાઇટ કૌંસમાં ટુ વર્ક. આટલી એક્સરસાઇઝ મિત્રો તમારે તમારી પાકી બુકની અંદર લખી નાખવાની છે. એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ન ખબર પડે ન સમજાય તો ગઈકાલનો અને આજનો બંને વિડીયોને તમે એકદમ કાળજીપૂર્વક જોશો તો આ ખાલી જગ્યા પૂરી કરવામાં તમને પૂરેપૂરી હેલ્પ મળશે. આશા રાખું છું કે આજનો અને ગઈકાલનો વિડીયો એ સંપૂર્ણ તમને સમજાયો હશે અને ફ્યુચરમાં આવા ઘણા બધા વિડીયો એ આવશે તો એનો પણ તમને લાભ મળશે. તો દરેક મિત્રો ફરીવાર આ ખાલી જગ્યા તમારી પાકી બુકમાં ઉતારી લેશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.